સજા ન કરાયેલ કેદીની હોસ્પિટલમાં બદલી, નિયંત્રણો સાથે કે તેના વિના. 1983ના માનસિક આરોગ્ય અધિનિયમની કલમ 48. હું શા માટે હોસ્પિટલમાં છું? તમને આ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કારણ કે ન્યાય માટેના રાજ્યના સચિવને 2 ડૉક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી છે કે તમને માનસિક વિકૃતિ છે અને તમને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં રાખવા જરૂરી છે. ન્યાય માટેના રાજ્ય સચિવે 1983ના માનસિક આરોગ્ય અધિનિયમની કલમ 48 હેઠળ બદલી આદેશ બહાર પાડ્યો છે, જેને સજા રહિત કેદીને હોસ્પિટલમાં બદલી કરવાની છૂટ આપી છે. રાજ્યના સચિવ પણ માનસિક આરોગ્ય અધિનિયમની કલમ 49 હેઠળ તમને નિયંત્રણ આદેશ આપી શકશે. નિયંત્રણ આદેશ શું છે? તમને નિયંત્રણ આદેશ આપવામાં આવ્યો હોય તો તેનો અર્થ એ કે તમને ન્યાય માટેના રાજ્યના સચિવ જણાવે કે તમને રજા આપી શકશે તે સિવાય તમે હોસ્પિટલમાંથી રજા આપી શકાય નહીં, અને તમારી રજા અમુક શરતોને આધીન રહી શકે, જે તમને નજીકના સમયમાં સમજાવવામાં આવશે. તમે હોસ્પિટલમાં હો તે દરમિયાન તમારી સારવારનો હવાલો સંભાળનાર વ્યક્તિએ તમારા જવાબદાર ચિકિત્સક, તમે કામચલાઉ રજા પર જાઓ કે તમને બીજી હોસ્પિટલમાં મોકલે તે પહેલાં શાખાના સચિવની સંમતિ મેળવવી જોઈશે. તેઓને તમને પણ તપાસવા જોઈશે અને તમારા વિશેનો અહેવાલ વર્ષમાં 1 વખત રાજ્યના સચિવને મોકલવો જોઈશે. હું અહીં કેટલો સમય રહીશ? તમને તમારી બદલીનો આદેશ સમાપ્ત ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં રખાશે. મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા રિમાન્ડ પર મોકલવામાં આવે પછી તમારી બદલી કરવામાં આવી હોય તો તમારો રિમાન્ડનો સમયગાળો સમાપ્ત ન થાય ત્યાં સુધી તમને હોસ્પિટલમાં રાખવામાં આવશે, સિવાય કે તમને કાર્યવાહી માટે ક્રાઉન કોર્ટમાં મોકલવામાં હોય અથવા મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ફરીથી રિમાન્ડ પર મોકલ્યા હોય, જેમાં તમારે હોસ્પિટલમાં રહેવાનું થશે. તમારા જવાબદાર ચિકિત્સક કહે કે તમારે હોસ્પિટલમાં માનસિક વિકૃતિ માટે લાંબો સમય તબીબી સારવારની જરૂર નથી તો મેજિસ્ટ્રેટ કોર્ટ પણ બદલી આદેશ સમાપ્ત કરી શકશે. ત્યારબાદ કોર્ટ તમને જામીન પર છોડવાનું નક્કી કરે તે સિવાય તમને જેલમાં પાછા મોકલાશે. અહીં મુલકી કેદી તરીકે કે દેશાગમન કાયદા હેઠળ તમારી બદલી કરવામાં આવી હોય તો તમે જેલમાંથી છૂટા કરવામાં આવ્યા હોય અથવા અટકાયત કેન્દ્રમાંથી ખસેડ્યા હોત તે તારીખ સુધી તમારા જવાબદાર ચિકિત્સક તમારે વધુ સારવારની જરૂર નથી એમ કહે ત્યાં સુધી તમને હોસ્પિટલમાં રખાશે. તમને નિયંત્રણમાં આદેશ અપાયો હોય અને તમારા જવાબદાર ચિકિત્સક જણાવે કે તમારે વધુ સારવાર જરૂર નથી તો તમને જેલમાં કે અટકાયત કેન્દ્રમાં પાછા મોકલાશે. બીજા કેસોમાં તમારા જવાબદાર ચિકિત્સક કહે કે તમારે લાંબો સમય સારવારની જરૂર નથી અથવા કોર્ટ તમારા કેસનો નિર્ણય કરી રાખે ત્યાં સુધી તમને હોસ્પિટલમાં રખાશે. તમારા જવાબદાર ચિકિત્સક કહે કે તમારે વધુ સમય સારવારની જરૂર નથી તો કોર્ટ તમને જામીન પર છોડે તે સિવાય તમને જેલમાં પાછા મોકલશે. બદલી હુકમ સમાપ્ત થયા પછી શું મને હોસ્પિટલમાં રાખી શકાશે? તમારા બદલી આદેશો સમાપ્ત થાય પછી તમારે વધુ સારવારની જરૂર હોય તો માનસિક આરોગ્ય અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ તમને હોસ્પિટલમાં રાખવામાં આવે તે સંભવિત છે. આમ થાય તો આ સમજાવવા તમને બીજી પત્રિકા આપવામાં આવશે. મારે કોર્ટમાં પાછા જવાનું થાય તો શું થશે? તમે રિમાન્ડ પર હો અને તમારી કાર્યવાહી શરૂ ન થઈ હોય તો તમને કોર્ટમાં પાછા મોકલી શકાશે. કોર્ટ તમારો કેસ તપાસશે અને માનસિક આરોગ્ય અધિનિયમની કલમ 37 હેઠળ હોસ્પિટલનો ઓર્ડર કરી શકશે, જેમાં તમારે હોસ્પિટલમાં રહેવું જોઈએ એમ જણાવે અથવા તમને વૈકલ્પિક સજા આપી શકશે. 2 ડૉક્ટરો કહે કે તમારે માનસિક વિકૃતિ ધરાવો છો અને તમારી માનસિક આરોગ્ય અધિનિયમ હેઠળ સારવાર કરવી જરૂરી છે તો જ કોર્ટ હોસ્પિટલનો ઓર્ડર કરી શકશે. શું હું અપીલ કરી શકું? ન્યાય માટેના રાજ્યના સચિવના તમારી હોસ્પિટલમાં બદલી કરવાના અથવા મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ફરી રિમાન્ડ પર મોકલવાના નિર્ણય સામે તમે અપીલ કરી શકશો નહીં, પરંતુ તમે હોસ્પિટલ છોડી જવા માટે કહી શકો તેવા લોકો હોય છે. તમને નિયંત્રણ આદેશ ન અપાયો હોય તો તમને હોસ્પિટલ છોડી જવાની રજા આપવા માટે તમે હોસ્પિટલ મેનેજરોને કહી શકો છો. તમે આ કોઈપણ સમયે કરી શકો છો. હોસ્પિટલ મેનેજરોને એક ખાસ સમિતિના લોકો છે. લોકોને હોસ્પિટલમાં રાખવા જોઈએ કે કેમ તે નક્કી કરવા આની રચના કરવામાં આવી છે. હોસ્પિટલ મેનેજરો તમને જવા દેવા કે કેમ તેનો નિર્ણય કરતા પહેલાં
તમારી સાથે વાત કરવા ઈચ્છી શકે છે. તમને નિયંત્રણ આદેશ આપવામાં આવ્યો હોય કે નહીં, તમને હોસ્પિટલમાં ન રાખવા જોઈએ તે કહેવું માટે ટ્રિબ્યુનલને જણાવી શકો. ટ્રિબ્યુનલ શું છે અને શું થાય છે? ટ્રિબ્યુનલ એક સ્વતંત્ર પેનલ છે જે નક્કી કરી શકે છે કે તમને હોસ્પિટલ છોડી જવાની છૂટ આપવી કે કેમ. તે તમારી અને તમને જાણતા હોસ્પિટલના સ્ટાફ સાથે બેઠક યોજશે. આ બેઠકને સુનાવણી કહે છે. તમે ઈચ્છો તો સુનાવણીમાં તમને મદદ કરવા બીજા કોઈને પણ બોલાવી શકો છો. સુનાવણી પહેલાં ટ્રિબ્યુનલના સભ્યો હોસ્પિટલમાંથી તમારા અને તમારી સંભાળ અંગેના અહેવાલો વાંચશે. ટ્રિબ્યુનલના સભ્યો પૈકી એક તમારી સાથે વાત કરવા પણ આવશે. હું ટ્રિબ્યુનલને ક્યારે અરજી કરી શકું? તમને તમારો બદલી આદેશ આપ્યા પછીના પ્રથમ 6 મહિના દરમિયાન કોઈપણ સમયે એક વખત ટ્રિબ્યુનલને અરજી કરી શકશો. ત્યાર પછી તમે બીજા 6 મહિના દરમિયાન એક વખત અરજી કરી શકો અને ત્યારબાદ તમને હોસ્પિટલમાં રાખવામાં આવે તે દરેક વર્ષે એકવાર અરજી કરી શકો છો. તમને નિયંત્રણ આદેશ ન આપવામાં આવ્યો હોય તો તમારા નજીકના સંબંધી તમારા બદલી હુકમ પછી બીજા 6 મહિના દરમિયાન એક વખત અને ત્યારબાદ વર્ષે એકવાર ટ્રિબ્યુનલને પણ અરજી કરી શકશે. આ પત્રિકા તમારા સૌથી નજીકના સંબંધી કોણ છે તેની વધુ સમજૂતી આપે છે. તમે ટ્રિબ્યુનલને અરજી કરવા માંગો તો નીચેના સરનામે લખી શકો છો. ધ ટ્રિબ્યુનલ સર્વિસ, PO બોક્સ 8793, 5th ફ્લોર, લેસ્ટર, LE1 8BN. ટેલિફોન નંબર છે 084522322022. તમે તમારા વતી ટ્રિબ્યુનલને લખવા અને સુનાવણી વખતે તમને મદદ કરવા સોલિસિટરને જણાવી શકો છો. હોસ્પિટલ અને લો સોસાયટી પાસે આ માટે નિષ્ણાત સોલિસિટરની યાદી છે. તમારે માટે આ સોલિસિટરની મદદ મેળવવા ચૂકવણી કરવાની રહેશે નહીં. કાનૂની સહાય યોજના હેઠળ સહાય વિના મૂલ્યે અપાય છે. ટ્રિબ્યુનલ કહે કે મને હોસ્પિટલમાં ન રાખવા જોઈએ તો શું થાય? ટ્રિબ્યુનલ કહે કે તમને હોસ્પિટલમાં ન રાખવા જોઈએ તો તેનો અર્થ એ કે તમને જેલમાં કે અટકાયત કેન્દ્રમાં પાછા લઈ જવાય, સિવાય કે ટ્રિબ્યુનલ તમને હોસ્પિટલમાં રાખવાની ભલામણ કરે. મને કઈ સારવાર અપાશે? તમારા જવાબદાર ચિકિત્સક અને અન્ય હોસ્પિટલ સ્ટાફ તમારી માનસિક વિકૃતિ માટે તમારે કોઈ સારવારની જરૂર હોય તો તે અંગે તમારી સાથે વાત કરશે. મોટાભાગના કેસોમાં તમારે તેમની સલાહ લેવાની રહેશે. 3 મહિના પછી તમારી માનસિક વિકૃતિ માટે તમને આપવામાં આવેલી કોઈપણ દવા કે ઔષધ અંગે ખાસ નિયમો છે. તમે દવા કે ઔષધ લેવા ન માગો અથવા તમે એટલા બધા માંદા હો કે તમે તે લેવા માગો છો કે કેમ તે નક્કી ન કરી શકો તો આ હોસ્પિટલના ન હોય તેવા ડૉક્ટર તમારી મુલાકાતે આવશે. આ સ્વતંત્ર ડૉક્ટર તમારી સાથે અને તમને જાણતા હોસ્પિટલના સ્ટાફ સાથે વાત કરશે. સ્વતંત્ર ડૉક્ટર નક્કી કરશે કે તમને કઈ દવા અને ઔષધ આપી શકાય છે. સંકટકાલીન સ્થિતિ હોય તે સિવાય આ જ દવા અને ઔષધો તમને તમારી સંમતિ વિના આપી શકાશે. આ સ્વતંત્ર ડૉક્ટરને SOAD બીજા અભિપ્રાય માટે નિયુક્ત ડૉક્ટર કહેવાય છે અને સ્વતંત્ર કમિશન દ્વારા તેમની નિમણૂક થાય છે જે માનસિક આરોગ્ય અધિનિયમનો કેવી રીતે ઉપયોગ થાય તેના પર દેખરેખ રાખે છે. કેટલીક ખાસ સારવારો જેવી કે ઇલેક્ટ્રોકન્વલ્સિવ ઉપચાર ECT માટે જુદા નિયમ નક્કી કરવામાં આવ્યા છે. સ્ટાફને લાગે કે આ ખાસ સારવાર તમને જરૂરી છે તો તમને આ નિયમો સમજાવવામાં આવશે અને અન્ય પત્રિકા આપવામાં આવશે. તમારા સૌથી નજીકના સંબંધીને જાણ કરવી. તમને નિયંત્રણ આદેશ ન આપવામાં આવ્યો હોય તો માનસિક આરોગ્ય અધિનિયમ જેને તમારા સૌથી નજીકના સંબંધી હોવાનું કહે છે તેને આ પત્રિકાની નકલ આપવામાં આવશે. માનસિક આરોગ્ય અધિનિયમમાં લોકોની યાદી હોય છે જેઓને તમારા સંબંધીઓ તરીકે ગણવામાં આવે છે. સામાન્ય રીતે તે યાદીમાં જે વ્યક્તિ સૌથી અગ્રીમ આવે તે તમારા સૌથી નજીકના સંબંધી છે. હોસ્પિટલ સ્ટાફ તમને પત્રિકા આપશે જે આ અંગે તથા તમારી સંભાળ અને સારવાર સંબંધમાં તમારા સૌથી નજીકના સંબંધીને કયા હકો છે તે સમજાવવામાં આવે છે. તમે આ વ્યક્તિને પત્રિકાની નકલ ન આપવા ઈચ્છા હો તો તમારી નર્સ કે સ્ટાફના બીજા સભ્યને જાણ કરવા વિનંતી. તમારા સૌથી નજીકના સંબંધી બદલવા. આ વ્યક્તિ તમારા નજીકના સંબંધી બનવા યોગ્ય નથી તેમ વિચારો તો તેના બદલે તમારી સૌથી નજીકના સંબંધી તરીકે બીજી કોઈક વ્યક્તિને ગણવા તમે કાઉન્ટી કોર્ટને અરજી કરી શકો છો.
હોસ્પિટલ સ્ટાફ આ બાબત સમજાવતી પત્રિકા તમને આપી શકશે. તમારા પત્રો. જેમને તમારા પત્રો લેવા માંગતા નથી એમ જણાવ્યું હોય તે સિવાય તમે કોઈને પણ પત્ર મોકલી શકશો. હોસ્પિટલ સ્ટાફ આ લોકોને પત્ર મોકલવાનું અટકાવી શકશે. આચારસંહિતા. આચારસંહિતા માનસિક આરોગ્ય અધિનિયમ અંગે હોસ્પિટલના સ્ટાફને અને માનસિક વિકૃતિ માટે સારવાર કરનાર લોકોને સહાય આપે છે. સ્ટાફ તમારી સંભાળ અંગે નિર્ણયો લે ત્યારે આચારસંહિતા શું કહે છે તેને સ્ટાફે વિચારણામાં લેવાની રહે છે. તમે ઈચ્છો તો આ સંહિતાની નકલ જોવાનું પૂછી શકો છો. હું કેવી રીતે ફરિયાદ કરું? તમે હોસ્પિટલમાં તમારી સારવાર અને સારવાર બાબત કોઈ પણ ફરિયાદ કરવા માગતા હો તો સ્ટાફના સભ્યો સાથે વાત કરવા વિનંતી. તેઓ આ બાબતનો નિકાલ કરી શકશે. તેઓ તમને હોસ્પિટલની ફરિયાદ કાર્યપદ્ધતિ વિશે પણ માહિતી આપી શકશે. અને તમે સ્થાનિક ઠરાવ કહેવામાં આવે છે તેની મારફત તમારી ફરિયાદ નિકાલ લાવવાનો પ્રયત્ન કરવા તમે તેનો ઉપયોગ કરી શકશો. તેઓ ફરિયાદ કરવામાં તમને મદદ કરી શકે તેવા બીજા લોકો અંગે પણ તમને જણાવી શકશે. તમને લાગે કે હોસ્પિટલની ફરિયાદ કાર્યપદ્ધતિ તમને મદદ કરી શકશે નહીં તો તમે સ્વતંત્ર કમિશનને ફરિયાદ કરી શકશો. કમિશન માનસિક આરોગ્ય અધિનિયમનો કેવી રીતે ઉપયોગ કરાય છે તેનો સાચી રીતે ઉપયોગ કરાય તેની ખાતરી કરવા અને દર્દીઓ હોસ્પિટલમાં હોય તે દરમિયાન યોગ્ય સંભાળ રાખવામાં આવે તેના પર દેખરેખ રાખે છે. કમિશનનો કેવી રીતે સંપર્ક કરવો તે સમજાવતી પત્રિકા હોસ્પિટલ સ્ટાફ તમને આપી શકશે. વધુ મદદ અને માહિતી. તમને તમારી સંભાળ અને સારવાર અંગેની કોઈપણ વસ્તુ સમજાતી ન હોય તો હોસ્પિટલનો સ્ટાફ તમને મદદ કરવા પ્રયત્ન કરશે. આ પત્રિકામાં તમને ન સમજાય તેવી કોઈપણ વસ્તુ હોય અથવા આ પત્રિકામાં જેમનો જવાબ ન હોય તેવા બીજા કોઈ પ્રશ્નો તમને હોય તો તે સમજાવવા સ્ટાફના સભ્યોને કહેવા વિનંતી. તમારે બીજે કોઈપણ માટે પત્રિકાની નકલ જોઈતી હોય તો જણાવવા વિનંતી.